તમારા અત્યારે જેટલું સહજતાથી તમે તમારા કન્ટેન્ટની અંદર જે વસ્તુ દેખાડો છો એટલું સહજતાથી લાગતું નથી કે જીવન હોઈ શકે. કાનાભાઈ એટલે કોણ? તો કે હું પોતે એક સિનેમેટોગ્રાફર છું. હું કેમેરા પાછળનો માણસ હતો, પડદા પાછળનો માણસ. કહેવાય ને કે સમય સંજોગો મુજબ અમુક પરિવર્તન લાવવું જરૂરી છે. તો આ સમય સંજોગો સમજી લ્યો ને કાનાભાઈ આગળ આવી ગયો. તો એવા કોઈ તમને અનુભવ થયા હોય કે કેમેરાની પાછળ તો તમે હતા પણ હવે કેમેરાની સામે આવો છો ત્યારે તમારી પાછળ ઘણી બધી નેગેટિવ કમેન્ટ્સ કે ઘણા બધા પરિવાર તરફથી કે કોઈ એવા અનુભવ થયા હોય? નેગેટિવ તો નહીં પણ પોઝિટિવ ગણી શકાય કે જે લોકો ફોન નહોતા કરતા ને આજે નંબર મંગાવે છે. બરાબર છે. તમે કોઈ વ્યક્તિ કમેન્ટ કરે અને તેની સાથે તમે વાત કરવા માટે પહોંચી દો, તો આ વસ્તુ શરૂ કરવા પાછળનો શું એવી પ્રેરણા તમને મળી કે આ વસ્તુ મારે શરૂ કરવી? મને એવું ઘણા સમયથી લાગતું કે અત્યારે બોલવા વાળા તો છે, અત્યારે સલાહકારો જાજા છે, પણ લોકોની વાત સાંભળવા વાળું કોઈ વ્યક્તિ નથી. એટલે હું લોકોની વાત સાંભળવા લોકોનો કાન બનીને હું નીકળું. સેવાના ભાગરૂપે તમે આ કાર્ય કરો છો તો એ જ વસ્તુ આવી રીતે કાયમ રહેશે કે પછી આગળ જતા આમાં પણ પેડ પ્રમોશન? ત્યારે આપણું પેટ ભરેલું હોય ને ત્યારે કોકને જમાડવાનો વિચાર આવે. ખાલી પેટ મારવું હોય ને ત્યારે કોઈને જમાડવાનો વિચાર નથી આવતો. અને કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો ત્યારે તમે એકલા જ જાઓ છો? એકલા, બિલકુલ એકલો જાઉં, કોઈ ટીમને સાથે લઈને હું નથી જતો. તમને સિનેમેટોગ્રાફીમાં વધારે મજા આવે છે કે પછી આ અત્યારે જે તમે કન્ટેન્ટ લોકોને મળવા જાઓ તો એમ? મને એવું લાગે છે કે જેને કંઈક કરવું જ હોય ને એ પથ્થરમાંથી કોટો કાઢે. ઘણી બધી વખત તમારી કમેન્ટની અંદર એવું પણ જોવા મળે છે કે લોકો એવું કહે છે કે જે સારા સારા લોકો હોય કે જે લોકો પેઇડ પ્રમોશન કરાવે ત્યાં જ કાનાભાઈ જાય છે, તો ખરેખર એવું છે? અને બધા લોકોની કમેન્ટ પૂરી કરવાની. અને હવે કાનાભાઈ એક, કોમેન્ટ કરવા વાળા હજારો, વાર તો લાગવાની જ છે. પણ એક વસ્તુ હું જરૂર કહીશ કે જેટલા લોકોએ કમેન્ટ કરી છે બધા લોકોની પાસે જઈને જમવાનું કમ્પલસરી. અત્યારે ઘણા બધા યુવાનો બિઝનેસની અંદર કે ભાઈ હું કોઈ પણ વ્યક્તિની સામે બોલું તો બોલી નથી શકતો, અથવા મારો કાઠિયાવાડી એસેન્ટ છે એના કારણે લોકો મને મારી ઉપર હસી મજાક ઉઠાવે. અને તમને પણ એ વસ્તુ અનુભવ થતી રહેશે, તો તમારો શું અનુભવ? એટલે કાઠિયાવાડથી આવતા તમામ યુવાન હું એટલું જ કહેવા માંગુ છું કે ભાષાને લઈને કોઈ પાછું પડવાની જરૂર નથી. તમારું જે છે તેને તમે જાળવી રાખો. તમારા જીવનની અંદર તમને શું એવું લાગે છે કે સાહિત્ય તમારા માટે કેટલું કામ કરે છે? આદિત્યભાઈ ગઢવી લોકોને એટલા માટે ગમ્યા છે, યુવાનોને એટલા માટે સાંભળે છે કે આદિત્યભાઈ ગઢવીએ ક્યારેય કાઠિયાવાડી નથી. એનો બધા લહેકો કાઠિયાવાડમાં હોય છે. કોઈ પણ એવી વસ્તુ નથી કે તમારી કોઈ મતલબ સંસ્કૃતિને લઈને કોઈ અડચણરૂપ પહોંચે. સંસ્કૃતિને સાથે લઈને તમે બિઝનેસ કરી શકો છો. અને મોસ્ટ ઓફલી તમે વધારે કુર્તામાં જ હોય છો, તો એનું કઈ કારણ? પણ હું એમાં બિલીવ કરું છું કે બેગીની સાથે આપણું જે જૂનો પહેરવેશ હતો એને જાળવી રાખવો. દેશીની સાથે દેશ પછી તો સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ દેશીને નથી ભૂલવાનું. કાનાભાઈને કમેન્ટ કરો એટલે કાનાભાઈ આવે ખરા. તો આજના પોડકાસ્ટની અંદર આપણે કાનાભાઈ આપણા પોડકાસ્ટની અંદર પધારેલા છે. સૌથી પહેલા તમારું હાર્દિક સ્વાગત છે માયપોડ સ્ટુડિયોમાં. શરૂઆત તમારાથી જ કરીએ કે લોકો તમને સોશિયલ મીડિયામાં અત્યારે કાનાભાઈ તરીકે બોલાવે છે, અને કાનાભાઈ એટલા જ આદર સાથે જ્યારે કમેન્ટ આવે ત્યારે લોકોને મળવા પણ જાય છે. તો એ બધી વસ્તુ આજના પોડકાસ્ટમાં આપણે ડિસ્કસ તો કરીશું, પણ શરૂઆત ત્યાંથી જ કરીએ કે કાનાભાઈ એટલે કોણ? તમે તમારા બાળપણથી લઈને થોડુંક જણાવશો? બાળપણ તો ભાઈ મારું સામાન્ય બાળપણ, બધા લોકોનું હોય એ રીતે મારું બાળપણ હતું. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામડું, 12 ધોરણ સુધીનો અભ્યાસ ગામડામાં જ પૂરો કરી, અને પછી અમદાવાદ જેવું સિટી મને કોલેજ. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાંથી અમદાવાદ સુધીની જર્ની, તે કહેવાય ને વિશેષ વળાંક આપ્યો મારા લાઈફ. તો જ્યારથી માનો કે તમે અમદાવાદની અંદર તમારા ઉચ્ચતર અભ્યાસ માટે તમે ગયેલા, ત્યારે એ અભ્યાસની અંદર થોડુંક તમારું અભ્યાસ તમે શું કરેલું એની વિશે થોડુંક જાણો. અભ્યાસમાં ભાઈ મેં 11 બાર કોમર્સ, એટલે કોમર્સ લીધા પછી તો બહુ ઓછી લાઈન, હું તો ઘણો તો વધારે લાઈન હોય છે બધા બાળકોની, તેમ હું પણ સીએ બનવા ગયો હતો, પણ અમુક પ્રોબ્લેમના હિસાબે મેં બીકોમનો કોર્સ કર્યો. તો અત્યારે તો લોકો તમને કાનાભાઈ કાઠિયાવાડી તરીકે ઓળખે અને તમારા સોશિયલ હેન્ડલનું નામ પણ એ જ છે. તો એની પાછળ એવો શું થોટ હતો કે એ જ નામ રાખવું?
હવે તમે કાનાભાઈની વાત કરી ને તો મને છે ને ફેમિલીથી માંડીને રિલેટિવ સ્કૂલ કોલેજમાં બધે કાનો જ કહેતા. એટલે પછી કીધું કે કાઠિયાવાડથી આવે છે ને કાનો બધા કહે છે તો કાનો કાઠિયાવાડી રાખ. સરસ. નામ સાંભળતાની સાથે ક્યારેક એવું લાગે કે નહીં, કોઈ આપણું જ વ્યક્તિ છે જે આપણી સાથે વાત કરવા માટે આવે છે. ઘણા બધા દર્શક મિત્રો એ એમની રીલ્સ જોઈએ જ હશે, કારણ કે સારા એવા વ્યૂઝ સાથે લોકોની અંદર પ્રચલિત છે. તો તમારું જે કન્ટેન્ટ અત્યારે તમે જે આપો છો એની અંદર તમે કોઈ વ્યક્તિ કમેન્ટ કરે અને તેની સાથે તમે વાત કરવા માટે પહોંચી જાઓ, તો આ વસ્તુ શરૂ કરવા પાછળનો વિચાર કે ક્યાંથી શું એવી પ્રેરણા તમને મળી કે આ વસ્તુ મારે શરૂ કરવી જોઈએ? બિલકુલ ભાઈ, કે મને એવું ઘણા સમયથી લાગતું કે અત્યારે બોલવા વાળા તો છે, ત્યારે સલાહકારો જાજા છે પણ લોકોની વાત સાંભળવા વાળું કોઈ વ્યક્તિ નથી. એટલે હું લોકોની વાત સાંભળવા લોકોનો કાન બનીને હું નીકળ્યો. અને બીજી વસ્તુ કે આપણે જમતા જમતા એટલા માટે રહીશું કે આપણે પેલા પૂર્વજો કહેતા ને, ગઢિયા કહેતા કે અન્ન માથે બેહીને માણસ ખોટું ના બોલે. અંદરની વાત હોય ને અન્ન માથે બેહીને માણસ બહાર કાઢે. એટલે આપણે જમતા જમતા. બરાબર. તમે અત્યારે જેટલા પણ લોકોને મળવા માટે જાઓ છો તો એ બધા જ લોકો છે એમની તરફથી તમને કેવા અનુભવ થાય છે? બહુ સારા. મને એવું લાગે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક છુપાયેલું હોય છે. વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, એની પાસે એક તો એવી આવડત હોય જ છે જેનાથી કંઈક બેટર કરી શકે. ઘણા લોકો એમ કહેતા હોય કે તમે તો હવે સિલેક્ટેડ, ઓલું કે ને કે સિલેક્ટેડ લોકોને જ મળવા જાવ છો, પણ એવું નથી. કાનાભાઈને બધા લોકો પાસે જવાનું છે, બધા લોકોની કમેન્ટ પૂરી કરવાની. પણ હવે કાનાભાઈ એક કોમેન્ટ કરવા વાળા હજારો, વાર તો લાગવાની જ છે. ઘણી બધી વખત તમારી કમેન્ટની અંદર એવું પણ જોવા મળે છે કે લોકો એવું કહે છે કે કાનાભાઈ અમારે ત્યાં આવો. ઘણા બધાની કમેન્ટ એવી પણ હોય છે કે મેં બધી જ રીલ્સમાં મેસેજ કર્યો, કાનાભાઈ આવતા નથી, આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે ખાલી. કે જે સારા સારા લોકો હોય કે જે લોકો પેઇડ પ્રમોશન કરાવે ત્યાં જ કાનાભાઈ જાય છે. તો ખરેખર એવું છે? ના ભાઈ, બિલકુલ એવું નથી. ઘણા લોકોને એવું લાગે છે કે કાનાભાઈ તો માંડ્યા પ્રમોશનના કામ કરે. કોઈ હોટલોમાં જાવ તો લોકોને એમ થાય કે કાનાભાઈ માંડ્યા પ્રમોશન કરવા. બરાબર છે. હવે હોટલ વાળા લોકોનો એટલો ભાવ હોય સારો, અને હું જાઉં તો હું કોઈ પ્રમોશન નથી કરતો. ઓકે. અને બીજું કે ઘણા લોકો એમ કે છે કે તમે કાનાભાઈ આવતા નથી. હવે હાલ હું અત્યારે સુરતમાં જાઉં, બરોબર, કોઈ રાજકોટથી કમેન્ટ કરે તો રાજકોટ હું અત્યારે હાલ નથી પહોંચી શકવાનું, બરોબર. પણ એક વસ્તુ હું જરૂર કહીશ કે જેટલા લોકોએ કમેન્ટ કરી છે બધા લોકોની પાસે જઈને જમવાનું એ કમ્પલસરી. મને પણ એટલી ખબર છે કે આજ લોકોએ કમેન્ટ કરી છે અને હું 5 વર્ષ પછી મળીશ તો નહીં વ્યાજબી લાગે. એના માટે હું હાલ આયોજન કરું જ છું, એવી યોજના બનાવું છું કે એક સાથે વધારે લોકોને કઈ રીતે મળી શકે. ચોક્કસ. તો અત્યારના સમયની અંદર માનો કે આગામી તમારા એવા કોઈ પ્રોજેક્ટ ખરા કે કોઈ વિચાર કરો એવો કે ઘણી બધી વખત અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય એ બધા ફેન મીટ કરતા હોય છે કે માનો કે 1 to 1 તો કોઈને મળવું પોસિબલ નથી, પણ જ્યારે ફેન મીટ કરે ત્યારે એક જ જગ્યાએ ઘણા બધા એમના ચાહવાવાળા વ્યક્તિઓ છે એ બધા ભેગા થતા હોય છે. તો એવું કંઈ આયોજન કરું? તમે વાત કરી એમ યોજના તો છે ભાઈ, કે એક સાથે વધારે લોકોને મળું, વધારે લોકોની એક સાથે વાતો સાંભળું. પણ મને એવું લાગે છે કે એનો યોગ્ય સમય આવશે ને યોગ્ય કાર્ય ત્યારે થઈ જશે. તો માનો કે અત્યારે તમે જે કોઈ પણ વ્યક્તિને મળવા જાઓ છો એના વિચારો અને એ બધી વસ્તુ સાંભળ્યા પછી તમને કઈ વસ્તુ એવી લાગે છે કે જે ખરેખર આજના સમાજના જે યુથ છે અથવા કોઈ પણ વ્યક્તિને જરૂર છે કે જે વસ્તુથી ખરેખર સમાજની અંદર આપણે બદલાવ લાવી શકીએ? તમે યુવાનોની વાત કરી ને તો મને એવું લાગે છે કે ભાઈ સફળતા છે ને રાતોરાત નથી મળતી કોઈ પણ. અને બીજી વાત કે અત્યારે યુવાનોમાં ધીરજ કે આજે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીને કાલે એને સફળ થવું, આની આ વસ્તુ કરવામાં એ બધું મેં મારી શરૂઆત કરી તો ભાઈ હું અમદાવાદ તો મેં મારો અભ્યાસક્રમ ચાલુ કર્યો જ, પૂરો કર્યો, પણ હું સુરતે જઈને આવ્યો, રાજકોટે જઈને આવ્યો, બધા સિટીમાં મેં રખડે ધંધામાં. હું મારા મોટા ભાઈનું કારખાનું છે રાજકોટ, ત્યાં કારીગર સાથે બેસીને હું જમેલો. જ્યારે હું વિડીયો નથી બનાવતો ત્યારે હું સાથે બેસીને જમેલો. મને ખબર છે કે એ લોકો ત્યાંથી આવે ને એની વેદના શું હોય, મને ખબર છે. તો આ જર્નીની અંદર હર હંમેશ કોઈ પણ વ્યક્તિને એવું જ લાગતું હોય કે કાનાભાઈ શરૂ કર્યું રીલ્સ આજે કે ભાઈ કોઈ વ્યક્તિ બેઠો છે, શરૂઆત એક ટેમ્પા ડ્રાઈવરથી શરૂઆત કરીને કે ભાઈ ત્યાં એમની જોડે જમવા નથી, એમની જોડે જમવા બેસી ગયા,
બીજે દિવસે એમાં સારા વ્યૂ આવ્યા તો એ ત્યાં બેસી ગયા. તો ખરેખર અમારે એ કેમેરાવાળા કાનાભાઈની પણ એની પાછળની જે જર્ની છે એ ખરેખર જાણવા જેવી છે. કારણ કે અમદાવાદ જ્યારથી તમારો અભ્યાસક્રમ પૂરો થયો ત્યાર પછી થી લઈ અને અત્યાર સુધી માનો કે તમે જે કન્ટેન્ટ ક્રિએશન શરૂઆત કરી એ ઓલમોસ્ટ વધીને આઈ થિંક 2 થી 3 મહિના થયા છે. તો એ વચ્ચેની જર્ની છે એ જર્ની એક્ઝેક્ટલી શું હતી, તમે એ સમયની અંદર શું કર્યું? બિલકુલ સાચો પ્રશ્ન છે તમારો. ઘણા લોકો કમેન્ટમાં પૂછે જ છે કે કાનાભાઈ આ સમયમાં લોકો પાસે જવાબદારી છે અને આ જવાબદારીના સમયમાં તમારો આવકનો સ્ત્રોત શું છે? બરાબર છે. હું આ તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું કે હું પોતે એક સિનેમેટોગ્રાફર. ઓકે. હું કેમેરા પાછળનો માણસ હતો, પડદા પાછળનો માણસ હતો. બરાબર. કહેવાય ને કે સમય સંજોગો મુજબ અમુક પરિવર્તન લાવવું જરૂરી છે. તો આ સમય સંજોગો સમજી લ્યો ને કાનાભાઈ આગળ આવી ગયા. ખરેખર એક જ્યારે પણ કોઈ એક આર્ટિસ્ટ છે એ ઓન કેમેરા હોય ત્યારે તો એને બધા લોકો ઓળખતા જ હોય છે, પણ જ્યારે કેમેરાની પાછળ હોય એમનું જે એક્ઝેક્ટલી વર્ક છે એ લોકો કોઈ સમજી નથી શકતા. અને જ્યારે પણ એ વ્યક્તિ કેમેરાની સામે આવે છે ત્યારે ખરેખર ગર્વ અનુભવ થાય કે એને પોતાનું કે કંઈ પણ કાર્ય છે એને ખાલી કામથી નહીં પણ લોકો એને ફેસથી પણ ઓળખે. કારણ કે એક આમ સમાજની અંદર તો માનસિકતા એવી જ છે કે જે વ્યક્તિ કેમેરાની અંદર સામે દેખાય છે એ વ્યક્તિ સારું બોલે છે તો એ જ સારો હોય, પણ ઘણીવાર એવું નથી હોતું. તો એવા કોઈ તમને અનુભવ થયા હોય કે કેમેરાની પાછળ તો તમે હતા પણ હવે કેમેરાની સામે આવો છો ત્યારે તમારી પાછળ ઘણી બધી નેગેટિવ કમેન્ટ્સ કે ઘણા બધા પરિવાર તરફથી કે કોઈ એવા અનુભવ થયા હોય? નેગેટિવ તો નહીં પણ પોઝિટિવ ગણી શકાય કે જે લોકો ફોન નહોતા કરતા ની આજે નંબર મંગાવે છે. બરાબર છે. મતલબ જે લોકોને આપણું કામ નહોતું પડતું એ આજે લોકો એમ કે છે કે કાનાભાઈ તમારો નંબર છે મોકલો ને. બરાબર. અને બીજી તમે વાત કરી, બહુ મહત્વની વાત કરી કે કેમેરા પાછળ જ્યારે માણસ હોય ને, હું મારી જ વાત કરું, હું એક સિનેમેટોગ્રાફર તરીકે કામ કરું તો મારું જે બેકગ્રાઉન્ડ છે ને એમાં કેમ હોય ફેમિલી રિલેટિવ એ ઠીક છે, કેમેરાનું તો કામ કરે છે પણ હું તારું કામ શું, એમ તારું મેન કામ શું? ઠીક આ તારું સાઈડ નું છે કેમેરાનું જી કરે, તારું મેન કામ શું? કોઈ પણ માણસ 15,000 રૂપિયા કોઈ સિનેમેટોગ્રાફર ચાર્જિસ લેતો હોય પર ડે સુધી, એનું મેન કામ કરું કે સાઈડ નું કામ? કોઈને મહિનાની સેલેરી એટલી નથી હોતી. એટલે મારે આ તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે કોઈ પણ આર્ટિસ્ટ એની ભાવનાને પણ અત્યારના સમાજની આમ ખરેખર વાસ્તવિકતા કહીએ ને તો ઘણી વખત એવું લાગે કે માનો કે અત્યારે તમે જે કન્ટેન્ટ ક્રિએશન શરૂ કરેલું છે એ વેથી કરેલું છે એટલે લોકોના મગજમાં એ જ લાઇટ ફિટ થાય છે. માનો કે એ એક વખત વિચાર મને પણ આવે કે અત્યારે તમે જે બધાની લોકોની સાથે જમો છો તો અત્યારે ફોલોવર્સ માટે અથવા વ્યૂઝ માટે એ વસ્તુ કરતા હો, પણ તમારી આવક છે એ ત્યારે જ આવશે કે જ્યારે તમે આને પેડ પ્રમોશન માટે લઈ જાઓ. કોઈ હોટલવાળા વ્યક્તિ છે તમને બોલાવે, કોઈ શોપ બિઝનેસવાળા વ્યક્તિ તમને બોલાવે અને તમે એની સાથે ચર્ચા કરો તો તમને પૈસા મળશે. તો અત્યારે તમે જે સેવાના ભાગરૂપે તમે આ કાર્ય કરો છો એ જ વસ્તુ આવી રીતે કાયમ રહેશે કે પછી આગળ જતા આમાં પણ પેડ પ્રમોશન થશે? આગળ જતા કદાચ પેડ પ્રમોશન થાય, હું કદાચ એના માટે બીજું પેજ પણ બનાવું. એનું કારણ પણ હું તમને કહું કે કદાચ જો મારી પાસે પૈસા આવશે તો જ હું મારો વિચાર લોકો સુધી પહોંચાડી શકીશ ને મારે જે કાર્યક્રમ હું કરી. ત્યારે આપણું પેટ ભરેલું હોય ને ત્યારે કોકને જમાડવાનો વિચાર આવે, ખાલી પેટ મારું હોય ને ત્યારે કોઈને જમાડવાનો વિચાર નથી આવતો. પણ હાલ કોઈ હું પ્રમોશનનું કામ કે પેલું કરવા નથી. હોટલવાળા મને પ્રેમથી બોલાવે છે, રેસ્ટોરન્ટવાળા મને પ્રેમથી બોલાવે છે અને હું પ્રેમથી જ જાઉં છું, કોઈ પ્રમોશનનું કામ નહીં. એક સમજવા જેવી બાબત એ પણ છે કે ખાલી રીલ્સ માટે બનાવવા માટે પણ માનો કે કાનાભાઈ બધી જગ્યાએ જતા હોય તો એવું નથી કે ખાલી અમદાવાદ સિટીને જ પકડી રાખેલી છે. કોઈ દિવસ અમદાવાદ હોય છે, કોઈ દિવસ સુરત હોય, કોઈ વખત વડોદરા હોય, કોઈ વખત આણંદ હોય. તો એ બધી જ જગ્યાએ જાઉં છું. અને સૌથી પહેલું તો ટ્રાવેલિંગ કોસ્ટ એ લોકો કોઈ સમજવા માટે માનો કે સીધું ગણિત મૂકે તો ટ્રાવેલિંગ કોસ્ટ પણ એટલો જતો હોય. ઘણી વખત આપણે ગામડે જવું હોય તો આપણે ડબલના સોફાને બદલે સિંગલના સોફાની અંદર જઈએ છીએ. સાકડ મુકડમાં વહી જાય ભાઈ તે કંઈ ઓછા પૈસા થાય, પણ આ ટ્રાવેલિંગ કરું અને ટ્રાવેલિંગમાં પૈસા કરતાં પણ વધારે મહત્વનું છે એક જોખમ. કે ભાઈ ગાડી લઈને હાઈવે ઉપર નીકળવું તો
ઘણા બધા આપણા વડીલો પણ કહેતા હોય બને ત્યાં સુધી એને આપણે ટાળવું જોઈએ. એ ટ્રાવેલિંગ તમારી માટે કેટલું પેશનેટ છે કે એની ઉપર તે તમારા પરિવાર તરફથી તમને શું રિસ્પોન્સ? પરિવારની વાત કરીએ ને તો પરિવાર હવે પરિવારને એમ છે કે જે કરે છે ઓકે કરે છે, એટલે પરિવાર હાલ શાંત છે. બરાબર. અને બીજી તમે વાત કરી ને કે જોખમ, તો મને એવું લાગે છે પર્સનલી કે આપણે જે કાર્ય કરવા મતલબ માણસ કોઈને કોઈ કાર્ય કરવા જન્મ લેતો હોય છે. કાર્ય પૂરું ન કરે ને ત્યાં સુધી માણસને કાંઈ નથી. અને એ શું કાર્ય કરવા એને જન્મ લીધો છે એનો જવાબ પાછો એને જાતે જ ગોતવાનો હોય. બરાબર છે. મને મારો જવાબ મળી ગયો છે. મને ખબર છે કે મારું હું કાર્ય સિદ્ધ નહીં કરું ત્યાં સુધી મને કોઈ જોખમ નથી. કદાચ જોખમ આવશે તો સાઈડમાં કરી. અને બીજું કે મુસાફરીની વાત કરીએ ને તમે, તો હું હાલ અત્યારે વધારે પડતી ટ્રેનમાં જ મુસાફરી કરું છું. બરાબર. મારે અમદાવાદથી સુરત આવવું હોય તો 600 રૂપિયામાં હું વોલ્વોમાં આવી છું, પણ હું 110 ટ્રેનમાં દઈને આવું. 500 રૂપિયા બચશે તો હું એનું કોઈ સારું કાર્ય કરીશ. અને કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો ત્યારે તમે એકલા જ જાઓ છો કે એકલા, બિલકુલ એકલો જાઉં. કોઈ ટીમને સાથે લઈને નથી જતો. મને એવું લાગે છે કે લોકો અંદરની વાત કહેતા કદાચ 2-3 લોકો હોય છે તો અટકાશે. હું લોકોની વાત એકલા જ જઈને સાંભળું. કોઈ મારી સાથે આ ટીમ નથી આવી. તો હમણાં તમે એક વાત કરી કે હાલમાં તો અત્યારે પરિવારમાં કોઈ પ્રોબ્લેમ નથી, બધું જે કરે છે બરાબર કરે. હાલમાં તો અત્યારે વાંધો નથી, પણ જ્યારે નહોતું ત્યારે કેવા કેવા પ્રોબ્લેમ આવતા? હવે તમે ફેમિલીની વાત કરીને કે મારું બેકગ્રાઉન્ડ છે એકદમ નોર્મલ. મારા ફાધર ખેતી કરે છે, એટલે ત્યારે એમ કહેતા ને કે મૂવી બનાવવું છે એમ આપણે. એમ કે મૂવી થોડું આપણે બનાવવાનું હોય, એ તો એના માટે તો કોઈ બીજા માણસો હોય એ મૂવી બનાવે. આપણે તો એ સપના જોવાના જ ના હોય. બરોબર છે. એટલે હવે જયારે એમ કહીને કે નહીં મૂવી બનાવવું છે આ તે, એટલે કેમ કે આ ઈ તો બનાવવાનું જોઈએ ને. એટલે તો ક્યારેક એમ પણ પૂછે કે હવે પેલું તમે શોર્ટ ફિલ્મ શૂટ કરી હતી આ હતી, ક્યારે આવે છે? તમારા અત્યારે જેટલું સહજતાથી તમે તમારા કન્ટેન્ટની અંદર જે વસ્તુ દેખાડો છો એટલું સહજતાથી લાગતું નથી કે જીવન હોઈ શકે, કારણ કે ઘણા બધા ઉતાર ચઢાવ આવેલા જ છે. એક તમારી જે સિનેમેટોગ્રાફીની જર્ની છે એની વિશે થોડું જાણવા માંગે છે કે શરૂઆત કઈ રીતે કરેલી અને ક્યાં સુધી તમે પહોંચેલ? શરૂઆતની વાત કરીને તો આવકની વાત ગણીને તો હું પેલા શૂટિંગમાં જતો કોઈ મિત્રો ભેગો આ તે ગ્રુપમાં. હું પર ડે ના મને 3000 રૂપિયા આપે. હવે જે હું કેમેરા લઈને જતો એનું રેન્ટ 3000 રૂપિયા તો ચાલતું. તો પણ હું જાતો શીખવા માટે કે નહીં કંઈક શીખશું, કંઈક નવા કોન્ટેક્ટ થશે, નવા માણસો ઓળખશે, એટલા માટે હું જાતો. મને એવું લાગે છે કે 7000 રૂપિયા જો કોઈ વ્યક્તિને પર ડે શૂટિંગના લેવા હોય ને તો એને શરૂઆત 3000 થી કરવી જ પડે છે ને ભાઈ. બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે મારો ઇન્વેસ્ટર કોઈ બીજો વ્યક્તિ હતો, અને ત્યારે મારી પાસે એડિટિંગનું નાતે નોલેજ નહોતું. એટલે પછી હું એક સારી એવા ક્લાસીસમાં હું એડિટિંગના કોર્સ માટે હું પેલું કરવા ગયો. મને 3,80,000 રૂપિયા ફી કીધી. અને અંદરથી એક વિચાર એવો કીધું આપણે ઇન્વેસ્ટર બીજો કોઈ તો છે, બીજો વ્યક્તિ છે ને આપણે 3,20,000 રૂપિયા થોડા ક્લાસીસ પડાને આપી દેવાય. પોસિબલ જ નથી એ વસ્તુ. કઈ રીતે ભેગું કરવું? કેમેરા નવા આવી દે બીજા. હા. એટલે હું મારી જાતે યુટ્યુબમાં મેં વિડીયો જોયા, જાતે 2-3 મહિના મહેનત કરીને હું આખો એડિટિંગનો કોર્સ શીખો. અત્યારે હાલ હું 4 સોફ્ટવેર યુઝ કરું છું: પ્રીમિયર પ્રો, આફ્ટર ઇફેક્ટ, ફોટોશોપ અને દાવિન્ચી. મેં કોઈ ક્લાસીસ નથી કર્યા. મને એવું લાગે છે કે જેને કંઈક કરવું જ હોય ને એ પથ્થરમાંથી કોટો કાઢે. હું સાહેબ જયારે કેમેરા શીખો ને ત્યારે રોજ સવારે વહેલા ઉઠી જવાનું. રોજનો નિયમ કે વહેલા ઉઠી જવાનું, કેમેરા લઈને રસ્તા ઉપર નીકળી જવાનું, જે દેખાય શૂટ કરી લેવાનું, આવીને જાતે એડિટ કરવું. એ ગોતવાની જરૂરત જ નથી, બધું સારું. લોકો તો રોજ એ રસ્તે પરથી નીકળી એટલે લોકોને એમ થાય કે રોજ શું કેમેરા લઈને નીકળી. ઘણા લોકો પૂછતા કે ભાઈ શું તું શૂટ કરે છે રોજ? મારું શરૂઆત થી કાલ. તમને સિનેમેટોગ્રાફીમાં વધારે મજા આવે છે કે પછી અત્યારે જે તમે કન્ટેન્ટ લોકોને મળવા જાવ તો એમ? સિનેમેટોગ્રાફીમાં મને મજા આવે પેશન. અને આ મારો એક વિચાર છે, આમાં પણ મને એટલી જ મજા આવે છે. બે એક સમાન જ છે એમ કે જો ઈ નો શીખો તો હું આ કાર્ય ના કરી શકત, મને કદાચ એવું લાગે છે. તો ત્યારે એક વસ્તુ માર્કેટની અંદર, બિઝનેસની અંદર ઘણા બધા લોકો જ્યારે શરૂઆત કરે આજના યુદ્ધને, ત્યારે સૌથી મોટો પ્રશ્ન ક્યાં આવે? લોકો પોતાના પ્લાનિંગ ને બધી જ વસ્તુ મગજની અંદર વિચારી અને તૈયાર હોય, તમારે આવું કરવું છે, આ વસ્તુ કરવી છે,
પછી સૌથી પહેલી એમને અડચણ ત્યાં જ આવે, મનમાં એવી ગ્રંથિઓ બાંધી લે, મને અંગ્રેજી નથી આવડતું તો હું બિઝનેસ કરી શકીશ કે નહીં, અથવા સામેવાળા વ્યક્તિ, અથવા હું એક સૌથી પહેલાં તો આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડી જે કોઈ પણ વ્યક્તિ હોય એને તો ઘણા બધા પ્રશ્નો આવે કે ભાઈ મારું જે એક્સેન્ટ છે ને એ કાઠિયાવાડી લહેકો આવે, અને એ જ વસ્તુ આવે તો સામેવાળા વ્યક્તિ બોલે તો આપણી હસી મજાક થાય, તો એની સામે બિઝનેસ કરવો, ત્યાં કોન્ફિડન્સ ડાઉન થાય. તો એ જ વસ્તુને લઈને તમે પોતાનો બિઝનેસ પણ કરો છો ને આવું કાર્ય પણ કરો છો, તો એ કઈ રીતે પોસિબલ છે? પોસિબલની વાત કરીને તો મારો આખો બિઝનેસ હાલ અત્યારે સેટ ગણાય. મારી પાસે 10 થી 15 લોકોની ટીમ છે, અને મારી સાથે બિઝનેસમાં મારા મોટા ભાઈ છે, અત્યારે આખું બધું સંભાળે છે. કદાચ મારા મોટા ભાઈ મારી સાથે બિઝનેસમાં ન હોત તો હું આ કાર્ય પણ કરવા ના નીકળી શકત. બરાબર છે. એમ કહેવાય ને કે આ વિચાર મારા પોતાનો સ્વનો હતો, પણ કંઈક વિચારોને વળાંક આપવો પડે ને, વળાંક આપવા વાળો વ્યક્તિ ખરેખર પડદા પાછળ છે મારો મોટો ભાઈ. કે પાયાની જરૂર પડે પાયા રૂપે એવું કર. અને તમે વાત કરી ને કે ઇંગ્લિશ, તો મને એવું લાગે છે કે જરૂર છે અત્યારે, પણ એવું પણ નથી કે એ વસ્તુ ના શીખી શકે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે એ વસ્તુ શીખે, અને એટલું બધું કઈ અઘરું નથી કે ના આવડે પેલું આ તે ગુજરાતી મીડિયમમાં છોકરો ભણ્યો હોય તો એને ના ફાવે, એવું કાંઈ નથી. હું પણ ગુજરાતી મીડિયમમાં 12 ધોરણ સુધી અભ્યાસ કરીને અમદાવાદ ગયો ત્યારે મને પણ પેલા 5-7 દિવસ એમ જ લાગતું કે આ શું બોલે છે. અને બીજી વાત એ તમને ઈ કહેવા માંગુ છું આ માધ્યમથી કે ઘણા લોકો અત્યારે એમ કહેતા હોય છે કે ભણેલા તો ભાડે મળે. કદાચ મને એવું લાગે છે કે આ વિચારને કારણે જ યુવાનો અડધા તો ભણતા નથી. માનસિકતા દેવી બેસાડી દે, ભણીને કોને સારું થાય છે. બિલકુલ. તો હું એવું કંઈક કહેવા માંગુ છું તમારા માધ્યમથી કે આ વિચારને બને ત્યાં સુધી દબાવવાની જરૂર છે. જે વ્યક્તિ એમ બોલે છે ને કે ભણેલા તો ભાડે મળે, એ વ્યક્તિની કોઈ પણ એ વ્યક્તિના કારખાના કે કંપનીમાં કોઈ 50,000 નો પગારદાર કામ નથી કરતો હોતો. નો ડાઉટ એ વ્યક્તિ કદાચ ભણ્યા વગર બિઝનેસ કરતો હોય છે, પણ મને એવું લાગે છે કે એ સમય કંઈક અલગ હતો. એની પાસે ભણતર કરતા ગણતર વધારે છે. તે કોઠા શું જ આપણા બધા કહેતા હોય. એટલે ભણ્યા વગર પણ ધંધો થાય એવું જરૂરી નથી કે ભણવું જ પડે, પણ મને એવું લાગે છે કે આ સમયમાં ભણતર પણ એટલું જ જરૂરી છે. આ વાત ઉપરથી ખરેખર એક વસ્તુ યાદ આવે કે લોકો ઘણી વખત એવું કહેતા હોય કે ભણતરની જરૂર નથી, પણ અત્યારે તમે એક સમય હતો કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ફોન નહીં હોય, અને જ્યારે ફોન કરવા માટે સિક્કા નાખીને આપણે ત્યાં દુકાને જતા ને ત્યાં ફોન પર વાત કરતા, એ સમય પણ જોયેલો છે. પછી ધીરે ધીરે કીપેડ ફોનનું ચલણ વધારે થયું, કીપેડ ફોન પણ આપણે વાપરેલા છે. આપણી જ જનરેશને સમય જતાં પહેલાં ટચ સ્ક્રીન ફોન આવતા, એન્ડ્રોઈડ નહોતા, ખાલી ટચ સ્ક્રીન હતા, એ પણ વાપરેલા છે. અને હાલના સમયની અંદર અત્યારે સ્માર્ટફોન એ પણ આપણે વાપરેલા છે. તો આ ટેકનોલોજી જે છે એ જે વ્યક્તિએ જે બધા યુવાનો હતા એણે એડપ્ટ કરી છે, એ જ લોકો અત્યારે સારી રીતે આ સમાજની અંદર ટકેલા છે. અને એ જ ટેકનોલોજીના કારણે હવે આગળના જે યુથ છે એમને તો બધી ટેકનોલોજી મળી જ ગઈ છે, બસ આની સાથે એને કામ કરવાનું છે. તો આની માટે અભ્યાસ જરૂરી છે. એલોન મસ્ક પણ જ્યારે બાળપણમાં નાના હતા ને ત્યારે એ જ વસ્તુથી એના પપ્પા પાસે એટલા બધા પૈસા હતા, 6મા ધોરણમાં રોલ્સ રોયની અંદર ભણવા માટે જતા. એ વખતે જ્યારે ઇન્ડિયન કોઈ પોલિટિશિયન કોઈ પ્રાઇવેટ પ્લેન યુઝ નતા કરતા, ત્યારે એ ભણવા માટે પ્રાઇવેટ પ્લેન અથવા ફરવા માટે પ્રાઇવેટ પ્લેન એના પપ્પા પાસે હતું. તો એ વસ્તુને એને એવું ના માન્યું કે મારા પપ્પા પાસે પૈસા છે અને હું નહીં ભણું તો ચાલ, પણ એ વસ્તુને એને એવું વિચાર્યું કે મારે ભણવું જરૂરી છે, અને એના પપ્પાના જેટલા પૈસા છે એના કેટલા ગુણ્યા કરીએ તો પણ એની કરતાં પણ વધારે એની આવક અત્યારે. એટલે યુથમાં એક મિસકન્સેપ્ટ અત્યારે ઘણો બધો થયો કે ભાઈ ભણે કોઈનું સારું નથી, પણ હવે નહીં ભણો તો હવે તો લગભગ તમારું સારું તો નહીં જ. અને એક વાત કરું કે અમુક ઉદાહરણો આપતા કે ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા, એ તો પેટ્રોલ પંપમાં નોકરી કરતા ને આવડું મોટું કમઠાણ ઊભું કર્યું. પણ યુવાનોને મારે એટલું કેવું છે કે એ ઇન્ડિયામાં નહોતા, એ ફોરેન કન્ટ્રીના પેટ્રોલ પંપમાં હતા ને ત્યાં નોકરી કરતા. બીજું કે અમુક એમ કહેતા હોય કે પેલો વ્યક્તિએ તો ડ્રોપ આઉટ લીધું 92, પણ એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપ આઉટ લઈને નીકળ્યા હોય. બરાબર, કારણ કે એને જે લાઈફમાં કરવાનું એનો કોન્સેપ્ટ એને મળી ગયો હોય એટલે એના કારણે ડ્રોપ આઉટ કરે છે કે ભાઈ હવે હું આગળ ભણીશ તો મારે તો કોન્સેપ્ટ મારે જે જોઈએ છે, મારા માઇન્ડમાં જે વસ્તુ છે એ મને મળી ગઈ છે, એટલે એના કારણે ડ્રોપ આઉટ લેતા હોય.
ધીરુભાઈની સેમ કીધું એ જ વસ્તુ. પેટ્રોલ પંપ ઉપર નોકરી એટલે કરતા હતા કારણ કે એના માઇન્ડમાં એ હતું કે પેટ્રોલ મારે પોતાનું બનાવવું છે, એ પેટ્રોલિયમની પોતાની હું લાઈન શરૂ કરું. તો એ કોન્ટેક્ટ બનાવવા માટે, લોકોને મળવા માટે, એના કારણે એ પેટ્રોલ પંપ ઉપર જોબ કરતા કે આ કઈ રીતની વ્યવસ્થા હોય, કઈ રીતે કામ કરતું હોય. એટલે ખરેખર ભણવા ટૂંકમાં મુદ્દો એક જ કે કંઈક કરવા માટે બહુ બધી વસ્તુ જોવી પડે, જાણવી પડે. એમને ડાયરેક્ટ સીટ નથી મળતી. અનુભવ કેટલો જરૂરી છે? બિલકુલ બહુ જરૂરી છે. અનુભવ તમે, હું મારી જ વાત કરું ને સિનેમેટોગ્રાફર ફિલ્ડમાં, તો અનુભવ વગર ખબર જ ના પડે કે ફ્રેમ સીધી છે કે નહીં. ખાલી કેમેરો શરૂ કરવાની પેલા શું કે આમ ફોટો ઝૂમ કરી અને ફાટે નહીં ને ફોટો, બસ એટલે એટલે એ ઓકે હોય. પણ હવે 2.5-3 લાખના કેમેરા ફોટો નથી ફાટવાનો. અને ઈ અનુભવ પછી જ ખબર પડે એ ફોટો સારો આવે ક્લિયરિટીમાં, એ વસ્તુ યોગ્ય નથી. કે આની ફ્રેમનું બહુ મહત્વ હોય છે, બધા ડાયરેક્ટ ના ખબર પડે. અને એક બીજી વસ્તુ હું તમને એમ કહેવા માંગુ છું કે એઝ અ સિનેમેટોગ્રાફર તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફિલ્ડમાં આવે ને ત્યારે એની શરૂઆત પેલા મોબાઈલથી થઈ હોય. પેલા મોબાઈલમાં શૂટ કરે, પછી એડિટિંગ કરે, પછી એની પાસે આઈફોન આવે. પેલા એન્ડ્રોઈડ ફોન હોય, પછી આઈફોન આવે, બરાબર, અને પછી કેમેરા હાથમાં આવે. મારું બિલકુલ અલગ છે. મારે હાથમાં ડાયરેક્ટ કેમેરા આવ્યા હતા. લોકોને અત્યારે ઘણી બધી તમે કીધું એ પ્રમાણે ઘણા પ્રોબ્લેમ હોય છે કે મારી પાસે કદાચ આ રિસોર્સ હોય તો જ હું સારું કરી શકું. દર વખતે હોતું નથી. એ વસ્તુ મને મળે તો, આ વસ્તુ મળે તો હું કરી શકું, એવું હોતું નથી. તમારે કરવાની બસ ઈચ્છા હોવી. બિલકુલ વાત કરી એમ કદાચ પેલી 3,80,000 થી સાંભળીને જ અટકી ગયો તો આ સુધી આજ ન પહોંચ્યો. આપણી પાસે નહોતા પૈસા તો આપણે એ રીતે એનું બીજું કંઈક સેટ કરવાનું કરી લીધું ને થઈ ગયું. રસ્તા છે ગોતવા પડે. તો અત્યારે ઘણા બધા યુવાનો બિઝનેસની અંદર એમ ફરીથી એ જ સવાલ કે બધા લોકો આવે પણ પોતાની જે પોતાના પ્રદેશમાંથી આવે, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, એ બધી વસ્તુને લઈને બહુ હેઝિટેટ થઈ હતું કે ભાઈ હું કોઈ પણ વ્યક્તિની સામે બોલું તો બોલી નથી શકતો, અથવા મારો કાઠિયાવાડી એસેન્ટ છે એના કારણે લોકો મને મારી ઉપર હસી મજાક ઉઠાવો. તો બધા લોકોને એ જ કહેવું છે કે એને પણ તમે તમારા કોન્ફિડન્સથી સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરી શકો. અને મને તો ક્યારે એવું લાગતું નથી કે આપણો કાઠિયાવાડી એસેન્ટ અથવા સૌરાષ્ટ્રની જે બોલી છે એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી એક સૌથી સારી ભેટ કહી શકાય. આપણી માટે એવું નથી કે ભાઈ બધાની માટે એક જ સરખી ભાષા. આપણી માટે તો કેમ 12 ગાવે બોલી બદલાય, એ જમણ પણ બદલાય. તો એ આપણા બધા માટે મળેલી એક સૌથી મોટી ગિફ્ટ છે. એનાથી કઈ શરમાવાની જરૂર નથી. અને તમને પણ એ વસ્તુ અનુભવ થતી હશે, તો તમારો શું અનુભવ છે? તમે કાઠિયાવાડીની વાત કરી ને, કે કાઠિયાવાડની ભાષા, જેમ કાઠિયાવાડની ભાષા છે એમ ઉત્તર ગુજરાતની પણ એની અલગ ભાષા છે. એટલે મારા તો ઘણા મિત્રો છે ઉત્તર ગુજરાતમાં. આપણે કાઠિયાવાડી લોકોને શું હોય કે ઉત્તર ગુજરાત વાળા બોલે ને એટલે સાંભળવું ગમે. એટલે મેં ઘણા લોકોને પૂછ્યું કે ભાઈ અમારી ભાષા તમને, કે અમને બહુ સાંભળવી ગમે. એટલે કાઠિયાવાડથી આવતા તમામ યુવાન હું એટલું જ કહેવા માંગુ છું કે ભાષાને લઈને કોઈ પાછું પડવાની જરૂર નથી. તમારું જે છે એને તમે જાળવી રાખો. બરાબર છે. જો તમે એ જાળવી રાખશો તો તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકશો. હવે ઘણા એક્ઝામ્પલ, હવે તો લોકો સામે સોશિયલ મીડિયામાં જેટલા એક્ઝામ્પલ લેવા એવા લઈ શકીએ છીએ. આપણે મનીષભાઈ તરત સિંગતેલની વાત કરીએ, સુરતની અંદર સગુન સાડીસ કરીને કિશનભાઈ છે, એટલું એમનું સારું એવું ટર્નઓવર છે. એમનું પણ થોડા સમય પહેલા પોડકાસ્ટ કર્યો. એ જેવા છે એવા જ લોકોને ગમે છે. અને જો એ વ્યક્તિ પોતે એવી રીતે પ્યોર સુરતી ભાષામાં અથવા એક્ઝેક્ટ આમ એવા શબ્દોમાં બોલવા જાય તો કદાચ લોકો રીલ જોવાનું બંધ કરી દે. એટલે લોકોને કોઈ ભાષા સાથે કોઈ લેવા દેવા નહીં. તમારા ભાવ સાથે લેવા દેવા. તમે કયા ભાવથી એની સામે પ્રેઝન્ટ કરો. ભગવાને મતલબ મનુષ્યને અહીંયા જન્મ આપ્યો, તો મને એવું લાગે છે કે એને જે વ્યક્તિને જે આપ્યું ને એ યોગ્ય જ આપ્યું છે. એમાં કોઈ બદલાવ નથી કરવાનો. જેવા છે એવા જ પ્રેઝન્ટ થાવ તમે લોકો સાથે. બદલવા જઈએ ને ખોટા દેખાય. બિલકુલ બદલવા જઈએ ને કામ બગડતું જતું હોય એવું લાગે છે. તમે આ બદલીને આ કામ કરવા જાવ તો તમારું કામ ગાંઠનું બગડે. સામેવાળાને એવું લાગે કે આ તો બધું ગોખીને ગોઠવીને આવેલો છે. એટલે ભાષા સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા સાથે ગમે ત્યાં પહોંચી શકે. તમને માનો કે અત્યારે તો તમે બધા લોકોને મળવા તો જાવ છો, પણ તમને ગુજરાતની અંદર જે ટુરિઝમ પ્લેસ છે એની વિશે તમારો શું વિચાર છે કે એ બધી વસ્તુ ફરવા લાયક માટે લોકો અત્યારે
બહારના કન્ટ્રી વધારે વિઝિટ કરે છે. બિલકુલ. તો પોતાના જ રાજ્યથી શરૂઆત કરીએ, દેશ તો પછીની વાત છે, પણ પોતાના રાજ્યથી ફરવાલાયક સ્થળો તમારી માટે પસંદગી શું હોય? મારી વાત કરું ને, હું જ્યારે મૂંઝાતો ને ત્યારે હું જુનાગઢ પહોંચી જતો. હમ અને બીજી વસ્તુ કે મંદિરોની વાત કરીએ ને, તો મંદિરો એટલે મને એવું લાગે છે કે મંદિરો જવાથી શાંતિ તો મળે જ છે, મનની શાંતિ. નાઇટ આઉટ કરવા જરૂરી જ છે, પણ સાથે સાથે આપણું જે કલ્ચર છે, લોક ડાયરા, લોક સાહિત્યને સાંભળવું પણ એટલું જ જરૂરી છે. તમે કોલ્ડ પ્લે ને સાંભળો એનો કોઈ વાંધો જ નથી, પણ જે આપણા પૂર્વજો મૂકીને ગયા છે એને તમે જાળવી રાખો. એ પણ સાંભળવા. બિલકુલ. સાહિત્યનું ઘણા બધા લોક ડાયરાઓ ત્યારે તો કેવું છે કે હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે, અને લગભગ આ બધી વસ્તુ આદિત્યભાઈ ગઢવીના આવવાથી ઘણો બધો ચેન્જીસ દેખાય છે. લોકોને રસ જાગે છે કે ભાઈ આ બધા ડાયરાઓ છે એની અંદરથી હવે લોકો સમજે છે કે ડાયરાઓ એટલે ખાલી બસ ભજન એવું કંઈ નથી. ડાયરાઓની અંદર સાહિત્યની વાતો થાય, અને એ જ વસ્તુ લોકો જ્યારે ફરવા જાય છે ત્યારે એમના ડાયરાના ક્લિપ્સ હોય એ કટ કરી, અને માનો કે પોતે જુનાગઢમાં હોય તો જુનાગઢના સાહિત્યની વાત થતી હોય તો એની અંદર સેટ કરે. એટલે એ ખરેખર જાણીને થોડોક આનંદ થાય કે નહીં, સાહિત્યને લોકો હવે પસંદ કરે. પણ એ સાહિત્ય લોકોને પોતાના જીવનની અંદર, માનો કે મારા જીવનની અંદર તો મને ઘણું કામ કરે. તમારા જીવનની અંદર તમને શું એવું લાગે કે સાહિત્ય તમારા માટે કેટલું કામ કરે? બહુ. હું જ્યારે કાઠિયાવાડમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કરો ને ત્યારે હું પુસ્તકો વાંચું, અને ત્યારે પણ ખબર હતી કે ઉત્તર ગુજરાતમાં અમુક ભાષા આવી છે ને આવા શબ્દોનું યુઝ થાય છે. તો મને સાહિત્ય શીખવાયું. મારા વાંચનના શોખને, મતલબ મારું જે વાંચનનું કાર્ય હતું એના હિસાબે મને ખબર પડી કે અહીંયા આવા અમુક શબ્દો હોય છે. તો જીવનમાં સાહિત્ય બહુ જરૂરી. એટલે તમે એમ વાત કરી ને કે સાહિત્ય બહુ જરૂરી છે. કઈ જગ્યાએ કેવી ભાષા વપરાય છે, ક્યાં મર્યાદામાં વાત કરવાની છે, ક્યાં તેની ભાષા કેવી છે, સાહિત્ય મને શીખવાડ્યું છે. અને તમે વાત કરી ને કે આદિત્યભાઈ ગઢવી લોકોને એટલા માટે ગમ્યા છે, યુવાનોને એટલા માટે સાંભળે છે કે આદિત્યભાઈ ગઢવીએ ક્યારેય કાઠિયાવાડી નથી. એનો બધા લહેકો કાઠિયાવાડમાં હોય છે, બરાબર, કાઠિયાવાડી ભાષામાં હોય છે. એટલે તમારા આ માધ્યમથી યુવાનોને એટલું જ હું કહેવા માંગુ છું કે તમે જે છો એને ભૂલોમાં. કોઈ પણ એવી વસ્તુ નથી કે તમારી કોઈ મતલબ સંસ્કૃતિને લઈને કોઈ અડચણરૂપ પહોંચે. સંસ્કૃતિને સાથે લઈને તમે બિઝનેસ કરી શકો છો. તો તમે અત્યારે ઘણા બધા લોકોને મળો છો, અને આપણે તો આમે અલગ બધા માથાના માનવી કહેવાય, અને જ્યારે પણ બધાને મળીએ ત્યારે બધાના પોતાના વિચાર અલગ અલગ હોય, અને એમાં પણ એ વ્યક્તિઓને મળો છો કે જે બધા વ્યક્તિઓ ખરેખર ખૂબ પરિશ્રમ સાથે કામ કરે. તો એ બધાની સાથે તમારા કેવા અનુભવ થાય છે? ઘણા લોકોને હું આજ સુધી મળ્યો, બધા લોકોનો એક કોમન પ્રોબ્લેમ છે કે લોકો જજ કરે છે. અને બીજું એમ કે ક્યાંક ને ક્યાંક મને પ્રેમની ખોટ દેખાણી, કે લોકો પ્રેમના ભૂખ્યા છે. એટલે તમારા આ માધ્યમથી હું લોકોને એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ જોઈને જજ ના કરી, તમે એને સમજો. આના કારણે ડિપ્રેશન જેવા પ્રોબ્લેમ થતા હશે. હવે સૌરાષ્ટ્રથી કોઈ છોકરો અમદાવાદ કે સુરત જેવા સિટીમાં અભ્યાસ કરવા ગયો, કોઈના કહેવાથી બીકોમ બીબીએ બધું કરી લે છે, પણ જ્યારે નોકરી કરવા જાય ને ત્યારે એને 15,000 20,000 ની નોકરી મળતી હોય. માણસ પોતે હોય છે 50,000, એને એમ હોય કે મારી આવડત તો 50,000 ની છે, હું કેમ 15,000 ની નોકરી કરું? ત્યારે એની જે સિચ્યુએશન હોય ને એ નથી ફેમિલીને કહી શકતું કે નથી મિત્રને કહી શકતું, અને ત્યારે એ વ્યક્તિ આખું ડિપ્રેસ ફીલ કરે છે. અત્યારે જે તમે કરો છો એ એક થેરાપી કહી શકાય કે જે બહારના કન્ટ્રીની અંદર લોકો બધા આની માટે પૈસા આપી અને સ્પેશિયલ થેરાપીઓ કરાવે છે. કે પોતાના મનની અંદર જે કંઈ પણ વાતો છે એ બધી જ વાતો સામેવાળા વ્યક્તિને તમે ખાલી કહેવાની જ હોય છે, કારણ કે તમારી અંદર જે બધું વર્ષોથી બધું સાચવેલું હોય એ કોઈ સાંભળવાવાળું વ્યક્તિ નથી, અને એ સાંભળવાવાળું જ્યારે કોઈ મળી જાય ત્યારે એ બધા લોકો આની માટે પૈસા આપીને થેરાપી કરાવે. એ જ વસ્તુ ઇન્ડિયાની અંદર તમે જે કામ કરો છો એ જ થેરાપી છે કે જેના કારણે લોકો તમારી સાથે વાત શેર કરી શકે, અને એ વાત શેર કર્યા પછી પોતાનું જે જીવન છે એની અંદર ઘણી બધી હળવાશ અનુભવે. અને એ જ વસ્તુ લોકો અહીંયા ઇન્ડિયાની અંદર એક જેનજીની ભાષામાં કહીએ તો ફોર્મ એ વસ્તુ ભાઈ થોડી કંઈ કરવાની હોય. અને આપણા પેરેન્ટ્સને પણ એવી વાત કરીએ તો
કઈ આપણા દર્દીઓ હતા એ કઈ બધા થોડે આવી ગઈ થેરાપી એવી કઈ દેતા હતા, એ બધા જીવતા જ હતા ને, એવું કઈ ડિપ્રેશન કઈ હોય નહીં. સીધી એવી એક બધા લોકો માનસિકતા, પણ ડિપ્રેશન સ્ટેજ સુધી ના પહોંચી એની પહેલાનું એક સ્ટેજ કે જેની માટે તમે કામ કરો છો એની માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. કે લોકોના જીવનને ખોટા પગલા અથવા ખોટી દિશામાં જતા હોય તો ત્યાંથી એક તમે નવી રાહ આપો છો. તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આવા જ કામ તમે કરતા રહેજો, કારણ કે ખરેખર સમાજને આવી જરૂર છે. અને બીજો એક સવાલ કે જ્યારે પણ તમને ડ્રેસની અંદર જોઈએ ત્યારે સિમ્પલ એક સાદગીભરો ડ્રેસ, અને મોસ્ટ ઓફલી તમે વધારે કુર્તામાં જ હોય છો, તો એનું કઈ કારણમાં એવું છે કે ભાઈ મને એવું લાગે છે કે આ આપણી સંસ્કૃતિ છે. હું એવું નથી કે કુર્તા જ પહેરું છું રમેશ, હું જ્યારે શૂટિંગમાં જાઉં ત્યારે હું પણ બેગી જ પહેરું છું, પણ હું એમાં બિલીવ કરું છું કે બેગીની સાથે આપણું જે જૂનો પહેરવેશ હતો એને જાળવી રાખવો જોઈએ. બરાબર, એટલે બોલું એમ કે વિદેશીની ના નથી પણ દેશી પણ રાખવું જરૂરી છે. બિલકુલ. દેશીની સાથે દેશ પછી તો સાંભળો એનો કોઈ વાંધો, પણ દેશીને નથી જોયું. અને એ જ બધા પહેરવેશને લઈને માનો કે લોકો તમને જજ કરે તો ભલે ને કરે, મને કોઈ વાંધો નહીં. મારી સંસ્કૃતિ છે, હું આ જ છું, મારા પૂર્વજો આ હતા, તો મને જે હતો એ બતાવવા મને કોઈ વાંધો નથી. તો તમે ઘણી બધી વખત લોકોને મળવા માટે જતા હોય, તમને તો વધારે ખ્યાલ હશે કે કેમેરા જોઈને ઘણા બધા લોકો ડરી જતા હોય કે શબ્દો નથી નીકળતા, અથવા તમને એવું પણ કહેતા હશે કે ભાઈ આ વસ્તુ શૂટ કરવી નથી, રહેવા દો. તો એ સમયે તમે શું ડિસિઝન લો? પેલી વાત તો મેં અગાઉ તમને એમ કરી કે હું એકલો જ જાઉં છું એમ લોકોની વાતો સાંભળવા, કે કોઈ વ્યક્તિ ઓપવર્ડ ના ફીલ કરે. અને બીજી વસ્તુ કે ઘણા લોકોને એમ હોય છે કે આ વાત મારે લોકો સુધી નથી પહોંચાડવી, તો આપણે નથી શૂટ કરતા. બધી વસ્તુ શૂટિંગ માટે નથી હોતી, ક્યાંક માણસાઈ પણ હોય. આપણે બધી વસ્તુ શૂટ નથી કરતા. ઘણા લોકો એમ પણ કહે છે કે કાનાભાઈ તમે તો આ ફોલોવર ભેગા કરવા કરો છો. એવા લોકોને મારે એટલું જ કહેવું છે કે કાનાભાઈ ફોલોવર ભેગા કરશે ત્યારે જ એનો લોકો સુધી વિચાર પહોંચવાનો છે. મારો વિચાર ત્યારે જ લોકો સુધી પહોંચે જ્યારે મારા ફોલોવર રહેશે, અને મારા ફોલોવર રહેશે તો જ મારે જે કાર્ય કરવું છે હું સિદ્ધ કરીશ. તમારું એક કામ બહુ સારું કેમ કે લોકોને માનો કે તમારી રીલ્સનું કન્ટેન્ટ ટેકિંગ 10 સેકન્ડ 12 સેકન્ડ એનાથી વધારે બને ત્યાં સુધી તો નથી જોત, અને એની અંદર તમે કોઈ પણ વ્યક્તિ વિશેની જે માહિતી હોય તમે આપી પણ દો, અને એ વ્યક્તિની કોઈ પર્સનલ જે વાત છે અથવા એને કોઈ લીક નથી થવા દેતું, જે એની માટેનું તમે બહુ ધ્યાન રાખો છો. તો એમાં તમને કોઈ પ્રશ્ન થાય ખરા ઘણા? અને ઘણા લોકો એમ પણ કહે છે કે તમે જમતા જમતા લોંગ વિડીયો શૂટ કરો, આખો આપણે જે કન્વર્સેશન કરવી આખો વિડીયો બતાવો, અમને કોઈ વાંધો નહીં. તમને વાંધો નથી, પણ જે વ્યક્તિનું હોય એની પ્રાઇવસી એ વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને નથી વાંધો હોતો. ઓકે, તો પણ એવું અમુક મુદ્દા હોય છે એમાં આપણે શૂટ નથી કરતા, કારણ કે આપણે યુવાનોને યોગ્ય રસ્તે લઈ જવા માંગીએ છીએ, એને રસ્તેથી ઉતારવા નથી માંગતા. જે મૂંઝાયેલો યુવાન છે ને વધારે મૂંઝવણમાં નથી નાખવાનો, એ વ્યક્તિ મૂંઝાય નહીં એના માટેના પ્રયાસ કરવો. એટલે લોંગ વિડીયો ભાઈ અમે પણ શૂટ કરવાનો. કોઈ એવું ગામડામાં કોઈ એવું ટેલેન્ટ છે ખરેખર એને મતલબ આપણા વિડીયોના માધ્યમથી જો કોઈ પ્લેટફોર્મ મળતું હોય તો આપણે એનો લોંગ પણ વિડીયો બનાવશું. બરાબર છે. પણ મને એવું લાગે છે કે બધી વસ્તુ વિડીયો નથી હોતી. હું ઘણા લોકોને મળ્યો છું, મેં વિડીયો નથી બનાવ્યો. બરાબર. કદાચ મેં બધા લોકોના વિડીયો બનાવ્યો તો આજે મારા પેજ ઉપર કંઈક વધારે પોસ્ટ હોત એમ. તો તમે આટલા બધા લોકોની અંગત વાતો છે, એમના પ્રશ્નો છે, અને એ બધી વસ્તુ સાંભળો તો છો, પણ તમારી અંગત વાતો સાંભળવા માટે જેનાથી તમને રિલીફ મળતું હોય એવું કોઈ વ્યક્તિ ખરું તમારા જીવનમાં? બિલકુલ ભાઈ, યોગ્ય પ્રશ્ન તમે પૂછ્યો કે મારા જીવનમાં છે મારી વાત સાંભળવા વાળા, પણ તમારા માધ્યમથી લોકોને એ પણ કહેવા માંગુ, કોઈ સ્ત્રી પાત્ર નથી કે કોઈ હું રિલેશનમાં નથી કે હું મારી વાત ત્યાં શેર કરતો હોય. મારો ભાઈ છે, વડીલ સમાન મારો ભાઈ છે, એને હું બધી વાતો કરું છું. મેં અગાઉ વાત કરી ને કે મારા વિચારોને વળાક આપવા વાળો વ્યક્તિ એટલે મારો ભાઈ. તો એ મારી બધી વાતો સાંભળે છે અને બધા સોલ્યુશન પણ આપે છે. બરાબર. એટલે મારી લાઈફમાં છે મારી વાતો સાંભળવા વાળો વ્યક્તિ. બીજી અત્યારે અંગત વાત કહેવાય ને, લોકોને હું તમારા માધ્યમથી એ કહેવાનું, મને અત્યારે બધા કાનો કાઠિયાવાડીના નામથી તો ઓળખે, પણ મારું સાચું નામ છે ભાર્ગવ. તો ખરેખર બધા કાનો કાઠિયાવાડીના નામથી તો ઓળખશે, પણ ભાર્ગવના નામથી પણ ખાસ બધા ઓળખશે. તો ભાર્ગવભાઈ, પોડકાસ્ટના અંત તરફ જતા એક સવાલ તમને પૂછીએ કે જે દર્શક મિત્રો છે એમને તમે એક એવો શું સંદેશ આપવા માંગો છો? સંદેશમાં તો એવું છે કે ભાઈ લોકોને તમે વાત કરો,
તમે લોકોને વાત ના કરી શકો તો કાંઈ નહીં, તમે લખી નાખો. તમે પેપર પેન લઈને બેસો ને લખી નાખો, તમારું ડાયરી તમારી પોતાની બનાવો, બરાબર. લખી નાખો. અથવા તો મને મેસેજ કરો. તમે ડાયરેક્ટ તમારા મેઇન આઈડી માંથી મેસેજ ના કરી શકો, તમે બીજું આઈડી બનાવીને મને મેસેજ કરો. બરાબર. અને બીજું, ઘણા લોકો અત્યારે ગાળો પણ આપે છે મને, કાનાભાઈ તો ખોટું બોલે છે, આવતા નથી, પેલું પણ તમારા માધ્યમથી છેલ્લે એટલું જ કહેવા માંગુ છું, કાનાભાઈને બધે જવાનું છે, બધે જ જવાનું છે. અત્યારે કાનાભાઈ એકલા, કાનાભાઈ બધે જ હશે, બધાનો વારો લેશે, બધાની કોમેન્ટ લેવી કમ્પલસરી છે. ચોક્કસ. ખાસ દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની સોશિયલ મીડિયા લાઈફ જીવે છે ત્યારે એ પણ વસ્તુ આપણે ખાસ સમજવા જેવી છે કે એ વ્યક્તિ બધી જ જગ્યાએ પહોંચી શકે એવું પોસિબલ નથી, અને તમે પણ બધા સમજો જ. અને એ વસ્તુ ઉપરથી ખાલી એટલું જ કહેવાનું છે કે તમારા જીવનની અંદર પણ તમે કાનાભાઈને શોધતા શીખો. તમારી આજુબાજુમાં, તમારા પરિવારની અંદર, તમારા મિત્રની અંદર પણ તમને કોઈના કોઈ કાનાભાઈ મળશે, અને તમે એમની સાથે પણ વાત શેર કરી શકો. અને જો તમારી પાસે કોઈ નથી તો કાનાભાઈ તો છે જ. તો ખાસ આ પોડકાસ્ટની અંદરથી કાનાભાઈ ઘણું બધું શીખવા મળ્યું, અને અમે પણ આશા રાખીએ છીએ કે દર્શક મિત્રો તમને સમજી શકે અને વધારે તમે લોકો સુધી મળી શકો. ઘણા બધા લોકોને પોતાના જીવનમાં જે પ્રશ્નો છે એ તમારા માધ્યમથી લોકોના એક ફરીથી નવી જિંદગી મળે, આવી રીતે જ આગળ કાર્ય કરતા રહ્યો એ ભગવાનને અમે ઘણી પ્રાર્થના કરીશું. ફરી આવા કાર્યો કરતા રહીશું, અમને પણ થોડીક ઇન્સ્પિરેશન મળશે. અને આવી રીતે ફરીથી આ પોડકાસ્ટની અત્યારે અલ્પ વિરામ કરીએ છીએ. ફરીથી આપણે આગળ ક્યારેક આવી રીતે પોડકાસ્ટની અંદર ચોક્કસ મળીશું, અને નવી કિસ્સાઓ સાથે, નવા પ્રસંગો સાથે પણ પાછા ભેગા થઈશું. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.